નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરશું એક તેતરને ગાને બનેલી ઘટના વિશે। પરશુરામે આ પૃથ્વીને 21 વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી, પણ એ વિના મહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શક્યા। અસુરો ધરણી માતાની કાયાને ખૂંદવા લાગ્યા। પછી દેવતાઓએ ભેળા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો। એ અગ્નિકુંડની જાળમાં 4 મોટા દેવતાઓએ જવના દાણા છાંટ્યા। તે જ ઘડીએ એક પછી એક 4 વીરો પ્રગટ થયા। 16 કળાએ શેભતો તેજસ્વી નર નીકળ્યો, તે સોળંકી કહેવાયો। ચારેય ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો, એ ચૌહાણ ચૌહાણ કહેવાયો। કુંડમાંથી નીકળતા નીકળતા પગમાં પોતાનું ચીર ભરાવાથી જે પડી ગયો તેનું પઢિયાર નામ પડ્યું। એ ત્રણે તો હાથ જોડીને આજ્ઞા માગતા માગતા નીકળ્યા, એટલે દેવતાઓ નિરાશ થયા। આખરે અગ્નિના ભડકામાંથી માર મારની ત્રાટ દેતો જે બહાર આવ્યો, આવીને પર કહેતા રાક્ષસને જેણે સંહાર્યો તે પરમારને નામે ઓળખાયો। આબુ, ઉજેણી અને ચિત્તોડ ઉપર એના વંશની આણ વધતી ગઈ। ચિત્તોડગઢના તોરણ બાંધનાર આ પરમાર વંશનો જ એક પુરુષ હતો। એ વંશનો એક વેલો સિંહના રણવગડામાં પણ ઉતરી આવ્યો। એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી। સોઢા પરમારોના હાથનો ઉપરકોટ તાલુકો એક વખત એની પડતી દિશામાં છૂટી ગયો અને નગર પારકરને નાનો તાલુકો રહ્યો। ત્યાંનું બેસણું પણ ગયું ને થર પારકર થઈ રહ્યું। થર પારકરનું રાજ એટલે તેઓ રેતીના રણનું રાજ। રાજધણીને રિદ્ધિ સિદ્ધિમાં ઢોર સિવાય બીજું કાંઈ ન હોય। માલધારી રાજા પોતાનો માલ ચારીને ગુજારો કરતા, નેહડામાં રહીને રાજમહેલની મજા લેતા, રોટલો અને દૂધ આરોગ્યની અમૃતના ઓડકાર ખાતા, રૈયતની સાથે સાથ રહીને તેની જીવ માટે રક્ષા કરતા। તેથી જ અંગ પોરસ રસણે અમૃત, ભુજ પરચો રાજભાર, સોઢા વણ સૂજે નહીં હોય નવડ દાતાર। સોઢાઓના અંગમાં દાન દેવાની જેવી હોશ આવે, જીવમાં જેવો અમી વરસે અને ભુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું। બાપુ રતનુજીને તો કૈલાસમાં પધારી ગયેલ, પણ મા જોમબાઈ હજુ બેઠા હતા। મા જોમબાઈને 4 દીકરા હતા, આખોજી, આસોજી, લખધીરજી ને મુંજોજી। મા અને દીકરા ગોળી પારસનાથજીના મોટા ભક્ત હતા। સંવત 1474 ની અંદર પારકરમાં કાળો દુકાળ પડ્યો। તાવડામાં જેમ ધાણી ફૂટે તેમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડ્યા। 2000 સોઢાઓ પોતાના ઢોર લઈને દુકાળ વર્તવા એ સોરઠમાં ચાલી નીકળવા જ્યારે તૈયાર થયા, ત્યારે ચારે ભાઈઓને ચિંતા થઈ કે પારકા મુલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે। માટે આખોજી બોલ્યા, ભાઈ લખધીર, તું ને મુંજોજી સાથે જાઓ, હું ને આસો અહીં રહીશું। લખધીરજીને મુંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણી તૈયાર ઊભા। ત્યારે મા જોમબાઈ બોલ્યા, બાપ, આપણી વસ્તીને પરદેશમાં ક્યાંથી મળશે, માટે હુંય સાથે ચાલીશ। માતાજી રથમાં બેઠા અને 2000 સોઢાઓ એના રથને વીંટી લઈને એ પોતપોતાના ઢોર હાંકતા હાંકતા, રસ્તે ચારતા ચારતા દળમજલ મુકામ કરતા એ ચાલી નીકળ્યા। પણ લખધરજીની તો નિયમ હતું કે રોજ ઈષ્ટદેવ ગોળી પારસનાથના દર્શન કર્યા પછી જ અન્ન પાણી ખપે। આ દેવતાની પ્રતિમા પારકરના પેલું ગામમાં હતી। રોજ રોજ પ્રભાતે જ્યાં મેલણ પડ્યું હોય ત્યાંથી લખધીરજી પોતાની હાંસલી ઘોડી પાછી ફેંટીને પીલું જોઈ પહોંચે, દેવના દર્શન કરે, ત્યાર પછી અનાજ આરોગે। એ રીતે તો જેમ જેમ પલ્લો લાંબો થતો ગયો તેમ તેમ પીલું પહોંચવામાં મોડું થવા માંડ્યું। 1 પહોર, 2 પહોર, 4 પહોર ને પછી તે 2 દિવસના કડાકા થવા લાગ્યા। પછી એક રાતે લખધરજીના સ્વપ્નમાં ઈષ્ટદેવ આવ્યા ને બોલ્યા, બેટા, કાલ પ્રાગટના દોરા ફૂટતા જ તને ગાયનું એક ધણ મળશે। એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે। એ ગાય પોતાનો મોયલો પગ ઊંચો કરીને તારા સામે જોઈ જમીન ખોતરશે। ખોતરેલી જમીનમાં ખોદશે તો તને એક પ્રતિમા જળશે। એ પ્રતિમાના દર્શન કરી રોજ જમજે, રથમાં પધરાવીને સાથે લઈ જજે ને જ્યાં રથ ઊભો રહી જાય ચસકે નહીં ત્યાં તારો મુકામ કરી રહેજે, તારી ફતેહ થશે। બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી। પાંચાળ ભૂમિમાં એમ
માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી ને મૂર્તિ જડી. એ માંડવરાજની પ્રતિમાને માતા જોમબાઈ ખોળામાં લઈને બેઠા અને સોનાના થાળ સરખી એ પાંચાળ ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગરા જોતા જોતા એ અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા. હવે કેવો છે પાંચાળ દેશ? કંકુ વર્ણી ભોમકા સર્વો સાલે માળ નર પટાદર નિપજે ભોય દેવકો પાંચાળ. એ પાંચાળની જમીન રાતી છે, સુંદર સાલેમાર ડુંગર છે અને દેવભૂમિમાં શૂરવીર પુરુષો નિપજે છે. ગુડે વસ્તરે ગોરિયા પગની પિંડીનો તાલ પનઘટ ઉપર પરવરે પડજોબો પાંચાળ. પાંચાળની સ્ત્રીઓમાં વિશેષ કરીને કાઠિયાણીઓ અને ચારણિયાણીઓ હોવાથી એનો પહેરવેશ કાળા રંગનો છે અને દેહનો વર્ણ ગોરો છે. એ રમણીઓ લચકાતે પગે નદીને તીરે પાણી ભરે છે. ઓદરથી ઉરે સરસ નાક નેણનો તાલ ચાર હાથનો ચોટલો પડજોવો પાંચાળ. જેવા રૂપાળા એ ગોરીઓના ઉદર, તેથી વધુ રૂપાળી એની છાતી છે, તેથી વધુ રળિયામણા એના નાક અને નેણ છે. માથે લાંબા ચોટલા છે. નરનારી બંને ભલા કદી ન આંગણ કાળ. વેલને આદર કરે પડજોવો પાંચાળ. આછા પાણી વિરડે ધરતી લાપડિયાળ સર ભર્યા સારસ લવે પડજોવો પાંચાળ. જેની ધરતી લાપડ એટલે કે કાંટાવાળા ઊંચા ઘાસથી ઢકાયેલી છે, જેની નદીઓના પટમાં વીરડા ગાળીને લોકો તેલ જેવા નિર્મળ પાણી પીએ છે, જેના ભરપૂર સરોવરડામાં સારસ પક્ષીઓ કલોલ કરતા હોય છે, એવી એ દેવભૂમિ પાંચાળ છે. નદી ખળકે નિઝરણા મલપતા પીએ માલ ગાળે કહુંબા ગોવાળિયા પડજોવો પાંચાળ. જ્યાં નદીઓ અને ઝરણાઓ ખળખળ વહી રહેલ છે, જ્યાં માલધારીના માલ એટલે ગાય ભેંસો ભરપૂર પાણીમાં મલપતા મલપતા નીર પીએ છે, જ્યાં ગોવાળ લોકો અફીણના કહુંબા ગાળીને ગટગટાવે છે, એવો એ પાંચાળ દેશ છે. ઠાંગો માંડવ ઠીક છે, કદી ના આંગણ કાળ ચાર પગા ચડતા ફરે પડજોવો પાંચાળ. જ્યાં ઠાગો અને માંડવ જેવા વંકા ડુંગરા છે, દુષ્કાળ કદી પડતો નથી, ચોપંગા જાનવરો ફરે છે, એવા પાંચાળ દેશ છે. તાતા તોરીક મૃગ કુદણા લીલા પીળા લાલ એવા વછેરા ઉછરે પડજોવો પાંચાળ. જ્યાં હરણ જેવી ફાળ ભરનાર પાણીદાર રંગરંગના ઘોડા નીપજે છે, કુકડ કંદા મૃકુ કુંદણા શત્રુને હૈયે સાલ નવરંગ તોરિંગ નીપજે પડજોવો પાંચાળ. જ્યાં કુકડાના જેવી ઊભી ગરદનવાળા અને દુશ્મનોના હૃદયમાં શલ્ય સમ ખટકનારા નવરંગી ઘોડા નીપજે છે, એવો એ પાંચાળ દેશ છે. કળ ડોળી ફળ લીંબોળી વનસ્પતિ હરમાળ નર પટાદર નીપજે બોય દેવકો પાંચાળ. કુળના જુએ તે ઘણું ખરું, કોળીના જ કુળ વસે છે. કોળીની સંખ્યા બહુ મોટી છે. ફળમાં લીંબોળી બહુ થાય છે અને વનસ્પતિમાં હરમાળ વધુ નીપજે છે. એમ છતાં ત્યાં મનુષ્યમાં તો વીર પુરુષો પાકે છે. એ દેવભૂમિ પાંચાળ છે. ચાલતા ચાલતા એક દિવસ એક રૂપાળા પ્રદેશની અંદર એક નાની નદીની બરાબર વચમાં દેવનો રથ ઊભો રહ્યો. ઘણા બળદ જોડીને ખેંચો પણ પૈડા ચસક્યા નહીં. નાડા બાંધીને રથ તાણ્યો પણ નાડા એ તૂટી ગયા. લગધીરજીએ પોતાની પાઘડીને છેડે ગળે વીંટી પ્રતિમાની સામે હાથ જોડી કહ્યું, હે ઠાકર, તે દિવસ સ્વપ્નમાં તમે મને કહેલું યાદ છે કે જ્યાં રથ થોભે ત્યાં મારે ગામ બાંધીને રહેવું, પણ આ નદીને અધગાળે કાંઈ ગામ બંધાશે? સામે કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરું. એટલું બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો. ત્યાં તે આરસપાણની ભોંયમાં હોય તેમ રથ દડવા લાગ્યો. સામે કાંઠે જઈ ઉચાળા છોડ્યા, નાના ઝૂંપડા ઊભા કરી દીધા અને ચોપાસના નિર્જન મુલક ઉપર પરમારોની સીંધી ગાયો, ભેંસો, બકરા, ઘેટા ને ઊંટ બધા પોતાને ગળે બાંધેલી ટોકરીનો રણકાર ગજવતા ગજવતા લહેરથી ચરવા લાગ્યા. જે નેરામાં રથ થંભી ગયો હતો તે અત્યારે પણ નાડા તોડિયું નામથી ઓળખાય છે. પારકી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય? પરમારનો દીકરો અને વળી પ્રભુનો સેવક લગધીરજી તપાસ કરવા માંડ્યા. ખબર પડી કે વઢવાણના રાજા વિહળદેવ વાઘેલાનો મુલક છે. નાના ભાઈ મુજાજીના હાથમાં એ આખી વસ્તીને ભળાવી લગધીરજી વઢવાણ આવ્યા. દરબારગઢની ડેલીએ બેઠા બેઠા એ વિહળદેવ ચોપાટ રમે છે.
ત્યાં જઈને પરમારે ઘોડીએથી ઉતરી ઘોડીના પગમાં લોઢાની તાળાબંધી નેવળ નાખી. બગલમાં લગામ પરોવીને વાઘેલા રાજાને રામ રામ કર્યા. કદાવર શરીર, પાણીદાર છતાં ભક્તિભાવ ભીની બે મોટી આંખો, અને હજુ તે ગઈ કાલે જ આબુના અગ્નિકુંડમાંથી માર માર કરતો પ્રગટ થયો હોય એવો દેવતાય તેજસ્વી ચહેરો. જોતા તે એક જુગની જુગી જૂની ઓળખાણ હોય તેમ તે પરમાર પુત્ર વિહળ દેવજીના હૈયામાં વસી ગયો. મહેમાન ક્યાં રહે છે? કેમ આવેલ છે? નામ શું છે? એવું પૂછ્યા વિના પાદરે રાજાએ સવાલ કર્યો. ચોપાટે રમશો? જેવી મરજી. ઘોડી બાંધી દ્યો. ના રાજ, ઘોડી મારી હેવાય છે, બીજે નહીં બંધાય. એક તરણું મોંમાં નહીં લે. હું બેસીશ ત્યાં સુધી ઊભી જ રહેશે. હાસલી પણ જાણે વાતચીત સમજી હોય તેમ તેણે એક કાનસુરી માંડીને હણહણાટી દીધી. વિહળ દેવજીના હૈયામાં વધુ પ્રેમ પૂરાયો અને ચોપાટ ખેલવામાં લખદેરજીનો સાધેલ હાથ જોઈને તો વિહળદેવ મોહ પામી ગયા. સાંજ પડી એટલે વિહળદેવે ઓળખાણ પૂછી. લખદેરજીએ બધી વાત કહી સંભળાવી. દુકાળ વર્તવા એ વસ્તીને લઈને પારક કરતી આવ્યો છું. રજા આપો તો માલ ચારીએ. વિહળદેવ બોલ્યા, એ ભોંતો ઉજળ પડી છે. તમે પચાવી પડ્યા હોત તો પણ બની શકત, પણ તમે નીતિ ન તજી, તેથી હું એ આખી ધરતી તમને સોંપું છું. સુખેથી ગામ બાંધો, પણ ઊભા રહો. એક શરત છે. રોજ રોજ અહીં ચોપાટ રમવા આવવું પડશે. લખદરજીએ શરત કબૂલ કરી. હાંસલીના મોયલા પગમાંથી નેવળ છોડી રાંગ વાળી પોતાના પડાવ તરફ ચડી ગયા. ડાયરો જોઈ રહ્યો. વાહ રજપૂત, કાંઈ વંકો રજપૂત છે. રાજપૂતની આંટો લઈ ગઈ છે. ડાયરેની આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લોહી ભર્યું હતું. પેટમાં પાપ ઉગ્યું હતું. એક દિવસ સાંજે લખદેરજી વઢવાણથી ચોપાટ રમીને પડાવ ઉપર પાછા ફર્યા ત્યારે મુંજાજીએ એને વાત કહી. ભાઈ, આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાજ બે વાર મારી સામે જોઈને હસ્યા. ચતુર લખધીરજીએ વાત રોળી ટોળી નાખી, પણ અંતરમાં એને ફાળ પડી કે નક્કી મુંજાજીને માથે ભાર છે. તે વગર પ્રતિમા હશે નહીં. મળી સાંભળ્યું કે? શું છે છોડી? આ ઓલ્યા રજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચોપાટે રમવા આવે છે, એની ખબર છે ને? હા, એ રોયા આવે છે. ત્યારથી દરબારે ઓરડે આવવાનું ઓછું કરી નાખ્યું છે. કોણ જાણે શું કામણ મેલ્યું છે એ બોથડ સોઢાએ. માં, તમે તો બહુ ભોળા છો. સાચી વાત કહું, એ રજપૂત આવ્યા છે સિંધમાંથી. એને એક જુવાન બેન છે. મારા બાપુને વિવાહ કરવા છે, એટલે આ રજપૂતને જમીન કાઢી આપી છે ને રોજ અહીં ચોપાટ રમવા બોલાવે છે. પોતે પણ ત્યાં જાય આવે છે. ઠાકાર વિહળદેવના ઠકરાણી અને એની વડારણ વચ્ચે એક દિવસ આવી વાત થઈ. લખધીરજીની લાગવગ વિહળદેવજી ઉપર એટલી બધી જામી ગયેલી કે એના વિના ખાવું ન ભાવે. આ રાજપ્રીતિ વઢવાણના દરબારી નોકરોથી નહોતી ખમાતી. લખધીરજીના પગ કાઢવા માટે વાઘેલાઓએ રાણીવાસમાં આવી એ ખટપટ ઊભી કરી હતી. રાણીને હાડો હાડ વ્યાપી ગઈ કે નક્કી આ કોઈ શોકે આવશે એવા રૂવાડા સડસઠ બળવા લાગ્યા. એનું પિયર સાયલે હતું. પીરીમાં ચભાડ જાતના રજપૂત હતા. પોતાના ભાઈ ભત્રીજાને બોલાવી કાળી નાગણ જેવી એ રાણી ફૂફાડી ઉઠી. મારું ચલણ છે ત્યાં લગી તમે ઊભે ગળે વઢવાણમાંથી ખાવા પામે છે. રાજા નવી લાવશે એટલે તમારો પગદંડો પણ અહીંથી નીકળી જશે. મારે મારા ભાઈઓ હો તો જાઓ, એ કાળમુખા રજપૂતોના લબાચા વીખી નાખે અને મારી મારીને પાછા પારકરને રસ્તે પકડાવો. જંગલ તેતર ઉડ્યો. આવ્યો રાજદુવાર. સબાળ સૌ ઘોડે ચડ્યા. બાંધી ઊભા બાર. તેતર ઘવાણો, બરાબર ઘવાણો. તીરંદાજીઓ ચાસકા કર્યા. કિયો 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 એવી કિકિયારી કરતું એક નાનું તેતર પક્ષી પાંખો ફફડાવી રહ્યું. પાંખ તૂટી પડવાથી ઉડી શકતું નથી. પગ સાબુત છે તેથી ડોટાડોટ કરવા લાગ્યું. વનના બીજા પક્ષીઓએ કળેલાટ મચાવી મૂક્યો. હા, હવે ધ્યાન રાખજો ભાઈ, જોજો તેતર બીજે જાય નહીં. હાંકો આ પરમારોના ઉચાળામાં કજિયો જગાવવાનું બરાબર બહાનું જડશે. એમ બોલતા
એ સાયલા ગામના ચભાડ તીરંદાજોએ ઘાયલ થયેલા તેતરને ઘેરી લઈ સોઢા પરમારોના પડાવ તરફ હાંક્યો. ચીસો પાડતો તેતર પાદરમાં દોડ્યો ગયો અને બરાબર માતા જોમબાઈ પોતાના ઈષ્ટદેવ માંડવરાજની પ્રભાત પૂજા કરે છે ત્યાં જ પહોંચી દેવ મૂર્તિના બાજટની નીચે લપાઈ ગયો. માં જોમબાઈએ કિકિયાટા સાંભળ્યા અને અહીં શરણાગત તેતરના શરીરમાંથી રુધિર ટપકતું દીઠું. પ્રભુ જાપની માળા પડતી મૂકીને એમણે બાજટ હેઠળથી હળવે હાથે તેતરને ઝાલી લીધો. એ લોહી તરબોળ પંખીને હૈયાસરસું ચાંપીને પંપાળવા માંડ્યું. માની ગોદમાં છોકરું લપાય તેમ તેતર એ શરણ દેનારીના હૈયામાં લપાઈ ગયો. માં તેતરને પંપાળતા પંપાળતા કહેવા લાગ્યા કે બીમા, મારા બાપ, હવે અહીં મારે હૈયા ચડ્યા પછી તને બીક કોની છે? થરથરમાં આવે, આ તો રજપૂતાણીના ખોળો છે. મારા બચ્ચા, ત્યાં તો બહાર ઝાંપે ધગબગ બોલી રહી. ચબાડોના ઘોડા હમચી ખૂંદતા હતા અને ચબાડો ચાસકે ચાસકા કરતા હતા. અહીં ગયો એલા મામારો ચોર કાઢી આપો. કોના છે આ ઉચાળા? સોઢાઓ બધા પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યા. પૂછવા લાગ્યા, કોણ છો તમે સૌ? ભાડું, આટલા બધા રીડિયાશીત કરો છો? અહીં બચરવાળાના ઉચાળા છે, એટલું તો ધ્યાન રાખો. ભાઈઓ, અમારો ચોર કાઢી આપો જલ્દી. ચોરી ઉપર શિરજોરી કરો માં. ચભાડોએ તોછડાઈ માંડી. કોણ તમારો ચોર? અમારો શિકાર, જખમી તેતર. સોડાઓમાં હસાસ ચાલી. વાહ રંગ તમને! એક તેતર સારું આટલી બહાદુરી? ત્યાં તો જાપે જોમબાઈ દેખાણા, ગોદમાં તેતર છે. પડછંદ રજપૂતાણીએ પ્રતાપ ભેર પૂછ્યું, શું છે બાપ? એ જ અમારો ચોર, એ જ તેતર, લાવો પાછો. તેતર પાછો અપાય કાંઈ? એ તો મારો શરણાગત ઠર્યો ભાઈ. વળી એ તો મારા ઠાકરના બાજદ હેઠળ બેઠેલ હતો. એ ભગવાનનો શરણાગત મારાથી પાછો કેમ અપાય? શરણ ગયો સોંપે નહીં રજપૂતારી રીત, મરે તોય મેલે નહીં ખત્રી હોય ખચિત. અને પાછા તમે તો બધા રજપૂત લાગો છો. બચાવો? હા, અમે ચભાડો છીએ. ત્યારે હું તમને શું શીખું? શરણે આવેલાને રજપૂત ન સોંપી દે. એટલું શું તમારી જનેતાએ તમને ધાવણમાં નથી પાયું બાપ? ચભાડો કોપા, હવે એ બધી વાત મૂકીને જટ અમારો ચોર સોંપી દો. ભાઈ, તમે ઘર ભૂલ્યા? કહીને માં જોમબાએ તેતરને છાતીએ દાબ્યો. તેતરના માથા પર હાથ પંપાડ્યો. તો અમે તમારા લબાચા ફેંદી નાખશું. અહીં પરદેશની માટી ઉપર તમે ભૂંડા લાગશો. જોમબાએ કહ્યું, શેદ ઠાલા ઝેર વાવો છો. અમને પરદેશીઓને શા સારું સંતાપો છો? કહો તો મારા ઘેટા આપું, ગાય ભેંસ દઉં, પણ શરણાગત કેમ સોંપ્યો જાય મારાથી? ચભાડોને તે કજિયો જોઈતો હતો. બહાનું જડી ગયું. શમશેરે ખેંચાઈ. એ મામલો દેખીને માતાએ જુવાન બેટા મુજાજીને પડકાર્યો. મુજાને માતા કહે, સુણ સોડાના શામ, દળમાં બળ દાખો હવે કરે ભલેરા કામ. મુજા તેતર માહરો માગે દુજણ સાર, ગર્વ ભર્યા ગુર્જર ધણી આપે નહીં અણવાર. બેટા, એક ચકલ્યું છે તો પણ એ આપણું શરણાગત ઠર્યું. આજ આપણે માર્યા વગર છૂટકો નથી. ભલે આજ ચભાડો પારકરા પરમારની રજપૂતી જેતા હોયા જાય. વાહ મારી જનની, કહી મુજોજી તેગ લઈને ઉઠ્યો. હું તો પરમારને પેટ ધાવ્યો છું ને. ધ્રુવ ચળે મેરુ ડગે, ગમ મરડે ગિરનાર. મરડે કેમ મૂળી ધણી પગ પાછા પરમાર? ધ્રુવને તાળો ચડે, મેરુ મહાડ ડગમગે, ગિરનાર પોતાનું પડખું ફેરવે તો પણ પરમાર પાછો પગ કેમ માંડે? પછી તો તે દિવસે સંવંત 1474 સોઢાનો સંગ્રામ. રણ ગેલે રત્નાવતો નવખંડ રાખ્યું નામ. સંવંત 1474 સોઢાએ સંગ્રામ જમાવ્યો. રણ ગેલા રતનજીના પુત્ર નવેખંડમાં નામ રાખ્યું. વાર શનિવાર, સુદ પખે, ટાઢા પૂરજ ત્રીજ, રણ બાંધે રત્નાવતો ધારણ મૂજો ધીજ. ફાગણ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને શનિવારના રોજ એ રતનજીના પુત્રે રણતોરણ બાંધ્યું. માં જુએ છે ને બેટે જુજે છે એવું કારમું ધીંગાણું મંડાઈ ગયું. ચબાડોના તીરભાલા વરસ્યા. પરમારોની ખાંગોએ ખપ્પર ભર્યા અને દિવસ આથમતે તો પડ્યા.
ચપાડ પાંચસે સોડા વીસુ સાત, એક તેતરને કારણે અળ રાખી અખ્યાત. પાંચે સભાડો કપાઈ ગયા, 7 વીસુ 140 સોડા કામ આવ્યા. એમ એક તેતરને કારણે સોડા પરમારોએ પૃથ્વી પર પોતાની ઇજ્જત આબાદ રાખી. લખદેરજી તો તે વખતે વિહળદેવની ડેલીમાં ચોપાટ રમવામાં તલ્લીન હતા. એમને આ દગાની ખબર નહોતી. રાણીએ લખધીરજીને પણ તે જ દિવસે ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું. સાંજ પડી એટલે વિહળદેવને રાણીએ બોલાવી લીધા. કહ્યું, હવે અહીં બેસો. પણ મહેમાન એકલા બેઠા છે. શું કહે છે કે પણ મહેમાન એકલા બેઠા છે, મહેમાનને એકલા નહીં રાખો. હમણાં એના ભાઈઓની હારે જ સરગાપુરીની સાથ પકડાવી દઈશ. રાણી, શું આ બોલો છો? ઠીક બોલું છું. એ વાઘરીની દીકરી હારે તમારે પરણવું છે કાં? તમે આ શી વાત કરો છો? હું બધુંય જાણું છું. પણ આજ તો મારા ભાઈએ તમામને જમપુરીમાં પહોંચતા કર્યા હશે. વિહળદેવ બધો ભેદ સમજ્યો. દોડતો દોડતો ડેલી આવ્યો. લખધીરજીને કહે, ભાઈ જલ્દી ભાગ, તારે માથે આફત છે. ફરી અહીં આવીશમાં છબ દઈને લખધીરજી ઘોડી ઉપર પલાણ્યો. પણ ગઢ ઓળોટવા જાય ત્યાં તો રાણીના કાવતરા બાજુ આડા ફર્યા. મને કોઈ રીતે જવા દ્યો. હા, તારી હાંસલી દેતો જા. ખુશીથી પણ દરવાજે. અહીં બજારમાં હું ગરાસિયો ઉઠીને ભોંય ચાલીશ તે મારી આબરૂ જશે. દરવાજે પહોંચીને હાંસલીના ડેબામાં પગની એડી મારી ત્યાં હાંસલી ઉડીને એક નાડાવા જઈ ઊભી. લખધીરજી બોલ્યો કે લ્યો બા, રામ રામ. રજપૂતના ઘોડાને ડોકા બે એક સાથે જ લેવાય એટલી વાત હવેથી ભૂલશો નહીં. હાંસલીને જાણે પાંખો આવી. ઘણું દોડવા જાય પણ શું કરે. પગમાંથી લોઢાની નેવળ કાઢતા લખધીરજી ભૂલી ગયેલો હતો. પાછળ વઢવાણની વાર હતી એટલે ઉતરીને નેવળ છોડાય તેમ નહોતું. પછી તો હાંસલીને છલંગો મારવાનું જ રહ્યું. હાંસલી ધરતી ઉપર ચાલે તે કરતાં 3 ગણું તે હવામાં ઉડવા લાગી. એમ કરતાં રસ્તામાં એક 18-20 હાથનો વોંકળો આવ્યો. પાણી ભરપૂર હતું. જે ઘડીએ હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે ઘડી નેવળ તૂટી ગઈ. રસ્તામાં લખધીરજીને ફાળ પડી ગઈ હતી. મુકામ ઉપર આવીને જોઈએ તો મા મુજાજીના શબનું માથું ખોળામાં લઈને બેઠા હતા. એક તેતરના કારણે મૂંઝો મરે એ વાત સાંભળીને લખધીરજીની છાતી સવા વેંત ઊંચી ચડી. માને કહે કે માં, આજ રોવાનું ન હોય. આજ તો ધોળ મંગળ ગાવાનો દિવસ છે. આજ તમારી કુખ દીપાવીને મૂંઝો સ્વર્ગે ગયો. જુઓ માં, જોયું મુજારા મોહ? હમણાં ઉઠીને તમને ઠપકો દેશે. આવું મોત તો તમારા 4 દીકરાને માટે માગજો. મારી બાપ લખધીર, તારો બાપ સ્વર્ગે સીધાવ્યા તેથી આ મૂંઝો પેટમાં હતો એટલે મારાથી એની સંગાથે જવાનું નહીં. આજ તારા બાપની ને મારી વચ્ચે 20-20 વર્ષનું છેટું પડી ગયું છે. હવે તો મૂંઝાને સથવારે જ મને રાજી થઈને જવા દે. ચે ખડકાવીને માતાજી દીકરાનું શબ લઈને સતી થયા. આજ પણ એ જગ્યાએ જોમબાઈ માતાનો પાળ્યો છે. આજ પણ જે બાઈને છાતીએ ધાવણ ન આવતું હોય તે આ પાળિયાને પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણની શેડો છૂટે છે એવી લોકવાયકા છે. મા અને ભાઈને સ્વર્ગે વળાવીને લખધીરજી શોકમાં નહોતો પડી ગયો. એણે એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રબાળન રોજ દૂધ આપી જતી તેને લખધીરજીએ બહેન કહેલી. એનું નામ મૂળી હતું. મૂળીની મમતાથી પરમારે ગામનું નામ મૂળી રાખ્યું. એ રીતે આજનું મૂળી સોડા પરમારોની રાજધાની બન્યું. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.